મારા પિતા માટે શોક સભા પણ ન રાખી, કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ભડકી પ્રણવ મુખર્જીની દીકરી। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે। નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડોક્ટર મનમોહન સિંહના સ્મારક માટે દિલ્હીમાં જમીન ફાળવવાની માંગણી કરી છે। કોંગ્રેસનું કહેવું છે કે ડોક્ટર મનમોહન સિંહનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહનું 26મી ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે અવસાન થયું હતું। આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો। તેમણે કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો છે। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે। નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડોક્ટર મનમોહન સિંહના સ્મારક માટે દિલ્હીમાં જમીન ફાળવવાની માંગણી કરી છે। કોંગ્રેસનું કહેવું છે કે ડોક્ટર મનમોહન સિંહનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ભારતીય રાષ્ટ્રપતિઓના નિધન પર પાર્ટીની કાર્યકારી સમિતિ દ્વારા લોકસભા બોલાવવાની કોઈ પરંપરા નથી। મારા પિતાની ડાયરીઓ પરથી જાણવા મળ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ KR નારાયણના નિધન પર CWCની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશ પ્રણવ મુખર્જી સિવાય અન્ય કોઈએ તૈયાર કર્યો હતો। ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શનિવારે એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો અને દેશના વિકાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।